નમસ્કાર, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજની માહિતીની અંદર આપણે વાત કરવી છે કે શેણાના પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થા હોય, 40-45 દિવસના શેણા હોય અને આ સમયે વધારે ઉત્પાદન લેવા માટે, વધારે ફાલ ફૂલ માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરીએ તો મિત્રો આપણને સારું એવું રિઝલ્ટ મળે, એના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. મિત્રો, આમ જોવા જઈએ તો શેણાનું વાવેતર પુષ્કળ પ્રમાણની અંદર, મોટા પ્રમાણની અંદર થયું છે અને એમાં અત્યારે શેણાનો પાક છે ત્યારે હાલની અવસ્થા એટલે કે 40-45 દિવસની અવસ્થા છે અને એ શેણાના પાકની અંદર અત્યારે ફ્લાવરિંગ દેખાવા માંડ્યું છે. તો ખેડૂત મિત્રોએ શેણાના પાકનું વાવેતર કરેલું છે અને એ શેણાના પાકની અંદર સારું ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ, કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ, શેણાના પાકની અંદર ફ્લાવરિંગ લાવી શકીએ. મિત્રો, શેણાના પાકની અંદર આપણે વાત કરીએ તો સૌથી વધારે જો કોઈ તત્વની જરૂર પડતી હોય તો મિત્રો એ ફોસ્ફરસ તત્વ છે અને એ ફોસ્ફરસ છે અને એ જો શેણાના પાકને યોગ્ય સમયે મિત્રો આપવામાં આવે તો ખૂબ સારા એવા રિઝલ્ટો મળતા હોય છે. મિત્રો, આના પહેલા પણ અમે એક વિડીયો બનાવેલો કે શેણાના પાકની અંદર વોટર સોલ્યુબલ જે ખાતરો આવે છે એનું શેડ્યુલ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ છે કે કઈ અવસ્થાએ કયા ખાતરનો ઉપયોગ કરવો એનો વિડીયો પણ અમે બનાવેલો છે અને આપણે યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલની અંદર મિત્રો મૂકવામાં આવેલો છે. મિત્રો, તમે શેણાના પાકનું વાવેતર કરેલું છે અને તમે શેણાના પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવા માંગો છો તો મિત્રો એ વિડીયો અવશ્ય એક વખત જરૂરથી જોઈ લેજો, ખૂબ ઉપયોગી વિડીયો છે. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ કે શેણાના પાકની અંદર જ્યારે પણ આપણા પાકની અંદર ફ્લાવરિંગ દેખાવા માંડે, આપણો શેણાનો પાક છે 45 થી 50 દિવસ હોય કે 40 થી 45 દિવસનો હોય, મિત્રો આ સમયે મિત્રો આપણે જે શેણાના પાકની અંદર જે પિયત છે મિત્રો આપણે બિલકુલ બંધ કરી દેવું જોઈએ અને જો આ સમયે મિત્રો પિયત આપવામાં આવે, ફ્લાવરિંગ અવસ્થાએ પિયત આપવામાં આવે તો જે શેણાના પાકની અંદર છે મિત્રો વિપરીત અસર આવતી હોય છે. ઘણી વખત જે છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધે અને એના કારણે શેણા છે ફ્લાવરિંગ મૂકી દેતા હોય છે, જે ફ્લાવરિંગ હોય છે ડ્રોપિંગના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રો એ ખાસ એ બાબતનું ધ્યાનમાં રાખવાનું છે કે ફ્લાવરિંગ અવસ્થા એ પિયત મિત્રો આપી દેવાનું બંધ કરી દેવું જોઈએ. મિત્રો, શેણાના પાકની અંદર આગળ વાત કરીએ કે ફ્લાવરિંગની દવાઓની અંદર તો મિત્રો એક ટ્રાઇકોન કંપનીનું મિત્રો BA પાવર પ્લસ આવે છે. પંપની અંદર 7 ml નો ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ આપણા શેણાના પાકની અંદર જ્યારે પણ ફૂલ એટલે કે જ્યારે ફૂલ દેખાવા માંડે ત્યારે મિત્રો જે આ પ્રોડક્ટ છે BA પાવર પ્લસ એને 7 ml પ્રતિ પંપની અંદર રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી મિત્રો પ્રથમ છંટકાવ કર્યા પછી 15 દિવસ પછી આનો ફરી વખત મિત્રો BA પાવર છે એનો ફરી વખત 7 ml રાખી અને એની સાથે 05234 નો મિત્રો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી એક બીજી પ્રોડક્ટની વાત કરીએ તો કે આ એગ્રીકોનનું એનર્જીયા કમ્બાઈન કરીને જે પ્રોડક્ટ આવે છે જેની અંદર ગ્લુટામિક એસિડ અને હોમોબ્રાસીનો લાઇટ આવે છે, એટલે એ પ્રોડક્ટ જે છે એને પણ આપણે શેણાના પાકની અંદર જ્યારે પણ 40-45 દિવસના શેણાનો પાક હોય અંદર ફ્લાવરિંગ દેખાતું હોય મિત્રો આવા સમયે 15 ml પ્રતિ પંપની અંદર રાખી અને જો છંટકાવ કરવામાં આવે આપણા પાકની અંદર તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. એનર્જીયા કમ્બાઈન છે કે BA પાવર પ્લસ છે એના ઘણા બધા ટ્રાયલો લીધા છે, ઘણા બધા ખેડૂત મિત્રો એના ઉપયોગ પણ કરે છે અને ખૂબ સારું એવું ઉત્પાદન પણ મિત્રો મેળવે છે. એટલે જો તમે શેણાના પાકનું વાવેતર કરેલું હોય તો મિત્રો આ બે પ્રોડક્ટ છે ખૂબ ઉપયોગ કરવા જેવી છે. મિત્રો, આ બંને પ્રોડક્ટ છે 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાનો છે અને બીજી વખત એની અંદર 05234 છે જો મિત્રો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. તો ત્યાર પછી આપણે એક બીજી વાત કરીએ કે માર્કેટની અંદર ઘણા બધા અલગ પ્રકારના મોલિક્યુલો મળે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જેની અંદર આપણે વાત કરીએ તો હોમોબ્રાસીનો લાઇટ છે 20 ml પ્રતિ પંપની અંદર રાખી તમે એનો પણ છંટકાવ કરી શકો છો. ત્યાર પછી એમિનો એસિડ પ્લસ વિટામિન આવે છે એ પણ 20 થી 25 ml રાખી એનો પણ તમે મિત્રો છંટકાવ કરી શકો. ત્યાર પછી ક્લોરોમેટ ક્લોરાઇડ આવે છે એ પણ તમે તમારા પાકની અંદર મિત્રો છંટકાવ કરી શકો છો. ત્યાર પછી આગળ એક બીજી વાત કરીએ કે દૂધ અને ગોળનો પ્રયોગ. ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રકારનો પ્રયોગ કરે છે, દૂધ અને ગોળનો શેણાના પાકની અંદર ફ્લાવરિંગ સમય મિત્રો છંટકાવ કરતા હોય છે. તો એની અંદર જે છે દેશી ગોળ હોય છે એ 100 ગ્રામ, ત્યાર પછી 250 ml દેશી ગાયનું દૂધ છે મિત્રો પંપની અંદર મિક્સ કરી અને શેણાના પાકની અંદર છંટકાવ કરતા હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રકારના છંટકાવ કરે છે અને ખૂબ સારું એવું ઉત્પાદન પણ મેળવે છે. મિત્રો, આના દૂધ અને ગોળનો પ્રયોગ કરવાથી સારું એવું ફ્લાવરિંગ પણ મિત્રો આપણા પાકની અંદર આપણે લાવી શકીએ છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી અને સારું એવું ફ્લાવરિંગ લાવી અને સારું એવું ઉત્પાદન પણ મિત્રો મેળવતા હોય છે. મિત્રો, ખાસ હવે જે ફ્લાવરિંગ અવસ્થા છે ત્યારે ખેડૂત મિત્રોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વાત કરીએ કે આ સમય છે ત્યારે કોઈ પણ આપણે દવાનો છંટકાવ કરતા હોઈએ ત્યારે એની સાથે વર્ધક જે દવાઓ આવે છે એનો મિત્રો આપણે ક્યારેય ઉપયોગ નથી કરવાનો. ત્યાર પછી આપણે એક બીજી વાત કરીએ કે 05234 છે પંપની અંદર રાખી 100 ગ્રામ આપણે છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો, આ 05234 છે એને પણ મિત્રો આપણે સ્ટાન્ડર્ડ કંપની છે મિત્રો ખરીદવાનો આગ્રહ રાખવાનો છે. 05234 ના છંટકાવથી શું ફાયદો થાય એની વાત કરીએ. 05234 છે એ ફ્લાવરિંગ છે, એ ફ્લાવરિંગમાંથી ફળની પ્રક્રિયા છે મિત્રો ઝડપી કરે છે. ત્યાર પછી ફ્લાવરિંગ અવસ્થા પછી જ્યારે પોપટાનું બંધારણ બંધાતું હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન રહેતા હોય છે કે પોપટો છે મિત્રો ખાલી રહેતો હોય
ફ્લાવરિંગ છે, જે ફૂલ છે મિત્રો પીળું થઈને ખરતું હોય કે અન્ય કોઈ પણ પ્રકારે ખરતું હોય, તો એની અંદર મિત્રો શું કરવું? તો જ્યારે પણ મિત્રો આપણે 052 નો છંટકાવ કરીએ છીએ ત્યારે એની અંદર જો મિત્રો આપણે જે બોરોન બજારની અંદર મળે છે, જે લિક્વિડમાં પણ મળે છે અને પાવડરની અંદર મળે છે, બંનેના ડોઝ છે મિત્રો અલગ અલગ છે. એટલે જે તમે લિક્વિડ ખરીદો કે પછી પાવડર ખરીદો, બંનેના ડોઝ અલગ છે મિત્રો. એ પ્રમાણે ડોઝ પ્રમાણે સેટ કરી 052 ની અંદર જો મિત્રો બોરોન એડ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા એવા રિઝલ્ટો મળે છે. ફ્લાવરિંગ છે એ ડ્રોપિંગ થવાના પ્રશ્નો ખૂબ ઓછા આવે છે. ત્યાર પછી પોપટો ખાલી રહેવાના પ્રશ્નો પણ મિત્રો ખૂબ ઓછા પ્રમાણની અંદર આવતા હોય છે. મિત્રો અમે આ જે ટ્રાયલ છે મેં ગયા વર્ષે લીધેલી અને આ વર્ષે પણ અમે આનો જ ઉપયોગ કરીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી અને સારું એવું રિઝલ્ટ પણ પોતાના ચણાના પાકની અંદર મેળવે છે. તો મિત્રો તમે ચણાના પાકનું વાવેતર કરેલું છે તો મિત્રો આ પ્રકારની ટ્રાયલ લેજો, ખૂબ સારા રિઝલ્ટો છે. આપણે આગળ જે પ્રોડક્ટ બે વાત કરી કે બીએ પાવર પ્લસ છે કે એનર્જીયા કમ્બાઈન છે, 10 દિવસના ગાળાની અંદર 2 સ્પ્રે કરવાના. બીજા સ્પ્રેની અંદર 05234 એનો મિત્રો તમે એડ કરી શકો, એની સાથે બોરોન મિક્સ કરી શકો છો અને ખૂબ સારા એવા રિઝલ્ટો મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ પણ મિત્રો કરે છે. મિત્રો તમે પણ ચણાના પાકનું વાવેતર કરેલું છે તો આ ચણાના પાકની અંદર સારા ફ્લાવરિંગ અવસ્થાએ મિત્રો આપણે જે દવાઓ બતાવેલી એ દવાઓનો તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગે, ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરેલી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.